નમસ્કાર, ભાગ્ય લાભ સાથે હું છું કિરણ. નજર કરીએ આજના મહત્વની વાત પર. તો આજે શુક્રવાર અને સપ્તમી તિથિ. આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે દક્ષેશ શાસ્ત્રીજી. હર હર મહાદેવ દક્ષેશ શાસ્ત્રીજી. હર હર મહાદેવ. શાસ્ત્રીજી, આપણા ભાગ્ય લાભ કાર્યક્રમમાં દર્શક મિત્રોને તમે રોજ નવી નવી માહિતી આપતા હો છો. આ સાથે દર્શક મિત્ર જે કંઈ તમને પ્રશ્ન પૂછે છે તેનું નિરાકરણ તમે અહીંથી આપતા હો છો. અને આજે પણ જો તમે તમારા જીવનમાં કોઈ સમસ્યા છે, જેમ તમારી જન્મ કુંડળીમાં કોઈ દોષ છે તેના વિશે જાણવા માંગતા હોય તો તમે અમારા સ્ક્રીન પર જે નંબર દેખાય છે તેને અવશ્ય ડાયલ કરી અને કોલ કરી તમે અમારા દક્ષેશ શાસ્ત્રીજી પાસેથી તમારી સમસ્યાનું નિરાકરણ મેળવી શકો છો. તો આજે શુક્રવાર. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આજે શુક્રવાર છે અને આ સાથે જ આજે સપ્તમી તિથિ છે. શાસ્ત્રીજી, આપણે ગઈકાલે જે વિષય પર વાત કરતા હતા અને તે સમય અભાવના કારણે અધૂરી રહી ગઈ હતી. આપણે વાત કરતા હતા ગર્ભમાં જે સંસ્કાર મળે છે, જે માતાના ગર્ભમાં જ્યારથી બીજ રહે છે ત્યારથી લઈ અને 9 માસ સુધી જ્યારે બાળક બહારની દુનિયામાં આવે છે ત્યાં સુધી બાળક માતાના ગર્ભમાં જે સંસ્કાર લે છે તેના વિશેની આપણે વાત કરી છીએ દરરોજના એપિસોડમાં. અને ગઈકાલે પણ આ વાતને આપણે અધૂરી રાખી હતી સમય અભાવના કારણે. આજે ફરીથી એ વાત પર જ આપણે આજે ચર્ચા કરીશું. શાસ્ત્રીજી, આપણે ગઈકાલે કહ્યું હતું કે માના ગર્ભમાં જ્યારે શિશુ રહે છે તેને શુક્રના કારણે આ શિશુનું ગર્ભનું બીજ બનતું હોય છે. અને આજે શુક્રવાર છે. આજ પણ આના વિશે માહિતી આપશો. અને આ જે 9 મહિના દરમિયાન 2 માસથી લઈ અને 9 માસથી જે બાળકનો વિકાસ થાય છે તે વિકાસમાં કયા ગ્રહો ના કારણે આ વિકાસ થાય છે ને કેટલા ગ્રહો આમાં કામ કરે છે તે પણ જણાવશો. જી. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. અજ્ઞાનતિ વિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકય. શલાકય એટલે જે જ્ઞાનરૂપી જે બિંબ છે એ બિંબને જ્યારે જાગૃત કરવું હોય ત્યારે ગુરુની કૃપા જોઈએ. અને ગુરુ કૃપા વગર ક્યારેય જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી. અને જ્યારે સૃષ્ટિની અંદર સર્વપ્રથમ પૃથ્વી પર જ્યારે બાળક જન્મ લે છે ત્યારે સર્વપ્રથમ જેના પ્રથમ ગુરુ હોય તો પ્રથમ ગુરુ તેના માતા કહેવાય છે. એટલે પ્રથમ ગુરુ માતા છે, પિતા ગુરુ. અને ત્યાર પછી જે જ્ઞાન આપે છે, ધર્મની દીક્ષા આપે છે, જે નામકરણ સંસ્કાર કરાવે છે, જે કુલગુરુ છે તે ગુલગુરુ. અને ત્યાર પછી ધર્મના ગુરુ અને ત્યાર પછી અભ્યાસ ઇત્યાદિ જે ક્રમ છે એ ક્રમની અંદર જ્યારે જીવનની અંદર જ્યારે માર્ગદર્શન પ્રદાન કરતા હોય તમામ ગુરુ, જે પ્રમાણે ભગવાન દત્તાત્રેય 24 ગુરુ બનાવ્યા હતા, એ 24 ગુરુ પાસેથી અલગ અલગ તત્વના અલગ અલગ રૂપના ગુણધર્મનો જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી. તેવી રીતે બાળક જ્યારે સૃષ્ટિમાં સર્વપ્રથમ મૃત્યુલોકમાં આવે છે ત્યારે સર્વપ્રથમ તેના જે ગુરુ હોય છે એ ગુરુ છે માતા છે. અને માતા તેમને જ્ઞાન પ્રદાન કરતા હોય છે. 9 માસ પર્યંત અથવા તો 9.5 માસ પર્યંત મા પોતાના પેટની અંદર બાળકને પોતાના નાભી સાથે સંકુલિત રાખી અને ગર્ભને, જીવને, બાળકને પોતાના જીવમાંથી જીવ આપે છે. એટલે ગુરુર બૃહસ્પતિ જીવ. એવું કહેવાય કે ગઈકાલે આપણે વાત કરી હતી કે ભાઈ બુધ ગ્રહ સુધી ચામડીનું નિર્માણ થાય એટલે શુક્રાંગારક બુધ બૃહસ્પતિ બુધ સુધી વાત કરી હતી કે ભાઈ જ્યારે માતાના પેટની અંદર એક જે ગર્ભાધારણની અંદર જે બીજનું ધારણ કરવું અને બીજનું ધારણ કર્યા પછી ત્યાં આગળ એક લોહીનો વિકાસ થઈ અને લોહીના વિકાસના સર્ક્યુલેશન એટલે ડાયલ્યુટ સાથે જે એક પિંડ બને છે એ પિંડની અંદર જે પડ આવે છે એ પડ છે એ ચામડી છે, એ બુધ ગ્રહ છે. અને બુધ ગ્રહ સાથે સ્નાયુઓનો સમન્વય થાય છે એટલે ઇન્દ્રિયો સંકળાય છે. એટલે માની નાભીમાંથી એક રક્ત પ્રવાહ નીકળી અને એ જે પિંડ છે એ પિંડની અંદર રક્ત પ્રવાહ જાય અને રક્ત પ્રવાહનો જે વિકાસ કરે છે. અને વિકાસની અંદર જ્યારે 2 માસ પછી 2.5 માસ પછી જ્યારે જીવ આવે છે એટલે આગળ કે ભાઈ ગુરુર બૃહસ્પતિ જીવ સુરાચાર્ય વિદામ્બર. ગર્ભની અંદર સર્વપ્રથમ જીવ પ્રદાન થાય છે. આપણે કહીએ કે ભાઈ આત્મા અને આત્મા અને જીવ બંનેનો ડિફરન્સ છે. જીવાત્મા જે એક શબ્દ વાપરવામાં આવે છે કે પ્રેતાત્મા, જીવાત્મા, જીવ અને આત્મા, પ્રેત અને આત્મા. એટલે સર્વપ્રથમ ગર્ભની અંદર જીવ ધારણ થાય છે અને જીવનું જે કારક ગ્રહ છે તે ગુરુ ગ્રહ છે. અને જીવ છે એ ચરબીના રૂપની અંદર એટલે બાળકનો ત્યાં વિકાસ થવાનો ચાલુ થાય છે, સ્વરૂપનું નિર્માણ થવાનો પ્રારંભ થાય છે એ 2.5 માસ પછી. ધીરે ધીરે શુક્રાંગારક બુધ બૃહસ્પતિ અને શનિશ્ચર જ્યારે ચરબી આવે, જીવ આવે અને જીવના આવ્યા પછી ત્યાં આગળ શનિશ્ચર એટલે તમામ પ્રકારની ઇન્દ્રિયો
નાડીઓ સ્નાયુઓ જે છે એ સ્નાયુઓનો વિકાસ પ્રારંભ થાય છે અને સ્નાયુઓનો વિકાસ છે એ શનિ ગ્રહના આધાર પર છે. એટલે જે પહેલાં તો બીજ રોપણ થયું ને ત્યાર પછી જે બ્લડ આપે છે એ લોહી, એ લોહીનો કારક ગ્રહ છે મંગળ છે, અને મંગળ છે એ શનિના સ્નાયુઓમાંથી એટલે રક્તવાહિનીમાંથી જે પ્રવાહ થાય છે અને પ્રવાહના કારણે જે ગુરુમાં જીવ આવ્યો છે એટલે જે વિકાસ થાય છે કે અથવા જે સ્વરૂપનું નિર્માણ થવાનો જે પ્રારંભ થાય છે એ નિર્માણની અંદર શનિ ગ્રહ અને મંગળ ગ્રહ ગુરુ ગ્રહને જ્યારે સપોર્ટ કરે છે ત્યારે એ પિંડ છે એ પિંડનો આકાર થવાનો ચાલુ થાય છે અને એ આકાર બાળકના રૂપમાં નિર્માણ થવાનો પ્રારંભ થાય છે. ત્યાર પછી જે કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય છે એટલે આંખ, કાન, નાક ઇત્યાદિ જે ઇન્દ્રિયો છે, હાથ, પગ, સ્નાયુઓ ઇત્યાદિ એ તમામ પ્રકારના અંગોનું ઉપાર્જન થવાનો પ્રારંભ થાય છે. એટલે શુક્રાંગારક, બુધ, બૃહસ્પતિ, શનૈશ્ચર, રાહુ, કેતુ, સોમ સહિત રાહુ અને કેતુ ત્યાં ગાડી એક પિંડ છે એટલે દ્રશ્યમાન છે અને અદ્રશ્યમાન છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. હેલો. હાજી, જણાવશો આપની જન્મ તારીખ જણાવશો? જેની કુંડલી આપને બતાવી છે તેમનું નામ પહેલા જણાવશો અને ત્યારબાદ તેમની જન્મ તારીખ જણાવશો. આપનો અવાજ ક્લિયર નથી આવતો, ફરીથી તમારો પ્રશ્ન રિપીટ કરજો. જી જી કુંભ લગ્ન એટલે સામાન્ય જે પ્રમાણે સૂર્યોદય થાય છે અને સૂર્યાસ્ત થાય છે તેવી રીતે નિત્ય આકાશની અંદર રાશિનો ઉદય થતો હોય છે અને ઉદયના પ્રમાણે જેટલા ભાગે બાળકનો જન્મ થયો હોય તે પ્રમાણે જે પ્રથમ સ્થાન છે એ પ્રથમ સ્થાન જે લગ્નનું સ્થાન કહેવાય અને લગ્નના સ્થાનમાં ઉદયના ટાઈમ પ્રમાણે ગણતરી કરતા કાલગણના પ્રમાણે જે સમયે જે રાશિ ત્યાં આવતી હોય એ રાશિ ત્યાં આગળ લખવામાં આવે તેને આપણે લગ્ન કહીએ છીએ. આપે કુંભ લગ્ન કહ્યું તો આપનું જે મુખ્ય જે બર્થ ચાર્ટ છે એ બર્થનો ચાર્ટનો મુખ્ય છે કુંભ લગ્ન કહેવાય. એટલે કુંભ લગ્ન આધાર પર તમારી કુંડલીનું નિર્માણ થતું હોય છે. એટલે મુખ્ય જે છે કુંડલીની અંદર એ લગ્ન છે અને લગ્ન છે અને બહુ જ મહત્વની ભૂમિકા છે અને લગ્નના આધાર પર જ તમામ પ્રકારની કુંડલીઓ નિર્માણ થતી હોય છે. જી જી શાસ્ત્રીજી, આપણે આગળ વાત કરી રહ્યા હતા અને જે ગર્ભમાં બાળક રહે છે તેના વિશેની વાત કરી રહ્યા હતા. શાસ્ત્રીજી, આ સાથે એ પણ જણાવજો કે જે માના ગર્ભમાં જ્યારે શિશુ રહે છે ત્યારથી લઈને 9 માસ દરમિયાન અતિ ધાર્મિક વાતો સાંભળે છે, ધાર્મિક વાતો કરે છે, મંત્રનું ઉચ્ચારણ કરે છે, પૂજા પાઠ કરે છે, સારી વાતો સાંભળે છે, સારા વિચારો કરે છે, જેથી તમામ અસર તેના બાળક પર રહેતું હોય છે. આ સાથે આપણે શ્રાવણ માસ હોય તો કહી રહ્યા છીએ કે આપણે ઓમ નમઃ શિવાયના જાપ કરતા હોય છે અને આ સાથે આપણે જો અલગ અલગ મહિના હોય તો એ પ્રમાણે આપણે આ મંત્ર પણ કરતા હોય છે. કઈ ના આવડે તો ઓમ નમો ભગવતે વાસુદેવાયનું મંત્ર આપ કહી રહ્યા છો કે કરવા. આ 9 માસ દરમિયાન શિશુ પર સારી અસર થાય અને શિશુને પણ શ્રવણ કરવું ગમે તેવો કયો મંત્ર છે જે જેમને ગર્ભ રહે તેમાં આ મંત્ર કરી શકે? જી ચોક્કસ. યદ્યપિ શુદ્ધમ લોક વિરુદ્ધમ ન કરણીયમ ન આચરણીયમ. એવું કહેવાય છે કે ભાઈ લોકના વિરુદ્ધની અંદર કોઈ કાર્ય પહેલાં તો ન કરવું જોઈએ. એટલે જે વ્યક્તિને ગમતું નથી અથવા તો સમાજને ગમતું નથી એવા કોઈ પણ પ્રકારના અદુષ્ટ વાત કે અદુષ્ટ કાર્ય ન કરવા જોઈએ, જેના કારણે બાળકનામાં શુદ્ધ આચાર અને વિચારની પ્રાપ્તિ થતી હોય છે. અને ત્યાર પછી પતિ પત્ની પોતે સ્વયં નિર્માણ કરવાનું હોય છે, સંકલ્પ કરવાનો હોય છે કે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, કે ભાઈ પૃથ્વી પર આપણા બંનેના મિલનથી જે સંતાન કે જે બાળક આવશે એ સંતાનને બાળકને આપણે શું બનાવવું છે, કેવો બનાવવા છે, કેવા પ્રકારના સંસ્કાર આપવા છે, એ સંસ્કારના આધાર પર એ સંસ્કારના લગતા બુક છે, એ સંસ્કારને લગતી વાર્તાઓ છે, એ સંસ્કારના લગતા જે વાતાવરણ છે એ વાતાવરણ તૈયાર કરવાનું હોય છે. કોઈ પણ મંત્ર કરવાથી કાંઈ નથી થતું. મંત્ર એકલા કરવામાં આવે પરંતુ જો દિનચર્યા ખોટી હોય તો મંત્ર સાથે દિનચર્યા ખોટામાં ઉત્પન્ન થતા હોય છે. એટલે એ ધર્મના આચરણના જે શુભ લેવાનું હોય એની જગ્યાએ અશુભ તત્વની અંદર લેતા હોય છે. એટલે સામાન્ય ધર્મની અને બુદ્ધિના બે પ્રકાર છે. બુદ્ધિ હોવી સારી વાત છે. ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે ભાઈ ચાતુર્યતા છે એ પિતાના પુણ્યના પ્રતાપે આવતી હોય છે, પરંતુ એ ચાતુર્યતા એ બુદ્ધિનો ઉપયોગ કયા માર્ગે કરવી એ સ્વયં નક્કી કરવાનું હોય છે. કેમ કે યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા, જો પોતાનામાં જો પ્રજ્ઞા શક્તિ ન હોય, સ્મરણ ચિંતન શક્તિ ન હોય તો પણ સફળતાની પ્રાપ્તિ ન થતી હોય. તો એના માટે સર્વશ્રેષ્ઠ માતાએ અને પિતાએ નિર્માણ કરવાનું હોય છે કે ભાઈ આપણે બાળકને આવા પ્રકારના સંસ્કાર આપવા છે, તો જે સંસ્કાર આપવાની જે ઈચ્છા હોય તે પ્રકારની ધાર્મિક બુકનું વાંચન કરવું જોઈએ.
જેમ કે શ્રીમદ ભગવદ્ ગીતા છે, તેની અંદર તમામ પ્રકારના જ્ઞાન છે. ભાગવત મહાપુરાણ છે, શિવ મહાપુરાણ છે, દેવી ભાગવત છે, ગણેશ પુરાણ છે, ઇત્યાદિ છે. એ ઇત્યાદિને દરેક મંત્રો સાથે, દેવતાઓની સ્તુતિ સાથે દરેક પ્રકારના જ્ઞાનયુક્ત વાર્તાઓ છે. તો એનું વાંચન હંમેશા શ્રેષ્ઠ છે. કેમ કે ગીતાજીનું વાંચન કરશો તો પણ એક બાળક જન્મશે, એ દિવ્ય બુદ્ધિવાન બાળક જન્મશે. તેની સાથે પણ જો બાળકને શ્રેષ્ઠ ઓજસતા પ્રાપ્ત કરવી છે, તેજસ્વીતા પ્રાપ્ત કરાવવી હોય તો માતાએ નિત્ય સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. કેમ કે રામાયણના અંદર 7 કાંડ છે અને 7 કાંડની અંદર જે મુખ્ય કાંડ છે એ કાંડનું નામ છે ને એ સુંદરકાંડ છે. સુંદરકાંડની અંદર ભગવાન હનુમાનજીની એક પ્રિય સ્તુતિ છે અને સ્તુતિની અંદર જે વંદના કરવામાં આવે તો તમામ પ્રકારના આધિ વ્યાધિ ઉપાધિ છે એ દૂર થતી હોય છે. ગર્ભનું અને બાળકનું રક્ષણ થતું હોય છે અને રક્ષા સાથે એ બાળકનામાં હનુમાનજી જેવી બલબુદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે. તેની સાથે ગણેશજીના બુદ્ધિવાન છે અને બુદ્ધિના દાતા પણ છે. તો ગણેશજી જેવા જો ગુણધર્મ પ્રાપ્ત કરાવવા હોય તો ગણેશજીનું શ્રેષ્ઠ યજન કરવું જોઈએ. જે દેવતાના ગુણધર્મ છે, જે દેવી દેવતાના ગુણધર્મ છે, એ પ્રકારના જો ગુણધર્મ પ્રાપ્ત કરાવવા હોય તો તે પ્રકારનું વાંચન, તે પ્રકારનું દ્રશ્યમાન, તે પ્રકારનું ઘરનું વાતાવરણ સર્જવું જોઈએ. ઘરના જેટલા પણ સભ્યો છે એ સભ્યોના મુખમાંથી ક્યારે અપશબ્દ ન બોલાવવો જોઈએ, એવા કોઈ વાણીના ઉચ્ચારણ ન થવા જોઈએ. તેના સાથે શુદ્ધ સાત્વિક આહાર વિહાર હોવો જોઈએ. કેમ કે આહાર વિહાર પર જ જીવનનો આધારભૂત છે. હંમેશા ધાર્મિક બુકનું વાંચન આપણે કરતા હોઈએ, નિત્ય 2 કલાક જપ તપ યજ્ઞ કરતા હોઈએ, પરંતુ આપણો જો આહાર સારો ન હોય, એટલે આપણું ભોજન જો શુદ્ધ ન હોય, અને વિહાર એટલે આપણે જે પરિભ્રમણ યાત્રા કરતા હોય છે અથવા જે મિલન મુલાકાત અથવા તો બિઝનેસ નોકરી કરતા હોય તેનું જ પણ જો વાતાવરણ શુદ્ધ ન હોય ને તો પણ એ બાળક પર અસર ખરાબ થતી હોય છે. એટલે જીવનની અંદર પવિત્રતા અને આહાર વિહાર એ મુખ્ય આધાર છે. અને મુખ્ય આધાર છે ગર્ભની અંદર જ્યારે જીવ ધારણ થાય એટલે 2.5 માસ લઈ અને જ્યાં સુધી બાળક જ્યારે સૃષ્ટિમાં ન આવે ત્યાં સુધી જે માતાના જે કાર્ય પદ્ધતિ છે, કાર્ય સિદ્ધિ છે, એ કાર્યના પ્રમાણે જે બાળકનામાં બુદ્ધિમત્તા, જ્ઞાનપ્રજ્ઞા અને પ્રાપ્ત થતી હોય છે. એટલે જ્યારે સ્નાયુઓ આવે અને બ્લડ થઈ જાય અને લોહીના વિકાર સાથે જ્યારે બાળકનું સ્વરૂપ થાય ત્યારે રાહુ અને કેતુનું નિર્માણ થઈ અને એક સુંદર સ્વરૂપ ગર્ભની અંદર તૈયાર થતા હોય છે. અને સુંદર સ્વરૂપનું જ્યારે વિકાસ થાય છે ત્યારે એની અંદર ઇન્દ્રિયો જાગૃત થતી હોય છે. એટલે કાન સાંભળવાની ઇન્દ્રિય, દ્રષ્ટિમાનની ઇન્દ્રિય, નાસિકા એટલે સૂંઘવાની ઇન્દ્રિય, તમામ પ્રકારની જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો જાગૃત થાય અને અંતની અંદર ચંદ્ર એટલે કે શુક્રાંગારક, બુધ, બૃહસ્પતિ, શનૈશ્ચર, રાહુ, કેતુ, સોમ સહિત. સોમ એટલે મન, સોમ એટલે ચંદ્ર. સર્વપ્રથમ આપણે વાત કરતા હોય ભાઈ ચંદ્ર મનનું કારક છે, પરંતુ આપણે ઘણી વખત આ પ્રોગ્રામના દ્વારા વાત કરીએ છીએ ભાઈ ચંદ્ર છે, મન છે, મન તો નોકર છે. તમે જે દ્રશ્યમાન અને જે શ્રવણ શક્તિના આધાર પર જે તમે વિચાર શક્તિ કરો છો એ બધું દ્રશ્યમાન અને શ્રવણના આધારભૂત હોય છે. એટલે મન છે એ છેલ્લે આવે છે, એટલે પછી એની અંદર મન આવે છે, એટલે ચંદ્ર આવે છે. સોમનો પ્રારંભ થાય અને સોમનો પ્રારંભ જ્યારે અંદર થાય એટલે માણસનામાં જે ગર્ભની અંદર જે બાળક રહેલું છે, અથવા દીકરો હોય કે દીકરી હોય, જે જીવ છે એ જીવની અંદર ત્યાં આગળ ચંદ્રની સ્થિતિ એટલે સ્ત્રી તત્વ આનો આધારભૂત થઈ અને વિચાર કરવાની પદ્ધતિ શક્તિ જાગૃત થાય છે. અને જ્યારે એ જાગૃત થાય ત્યાર પછી અંતિમ અવસ્થાની અંદર ભગવાન સૂર્યનારાયણનું તેજ એટલે સૂર્ય એટલે આત્મા, એવું કહેવાય સૂર્ય આત્મા જગતસ્થસ્તુ ખશ્ચ. 84 લાખ યોનિની અંદર તમામની અંદર જે આત્મા છે એ આત્મા છે સૂર્યનારાયણ દેવતા છે. અને અંતે સૂર્યનો પ્રવેશ થાય છે એટલે આત્માનો પ્રવેશ થાય છે. સર્વપ્રથમ 2.5 માસે જીવનો પ્રવેશ થાય છે અને અંતિમ સમયે સૂર્યનારાયણ દેવ એટલે આત્માનો પ્રવેશ થાય છે. એટલે જ્યારે જીવાત્માનો પ્રવેશ થાય અને એ વખતે જે સ્ત્રીને પ્રસૂતિની પીડા ઉત્પન્ન થતી હોય છે, અને જ્યારે પ્રસૂતિની પીડા ઉત્પન્ન થાય તે આધાન કુંડલી કહેવાય. અને કુંડલીના આધાર પર જ્યારે જો સ્ત્રી એટલી જાગૃત હોય અને જાગૃત અવસ્થામાં હોય અને જ્યારે સંપૂર્ણ ગર્ભનો વિકાસ થઈ જાય, 10 માસ પૂર્ણ થાય અને 10 માસ પૂર્ણ થતાં થતાં જ્યારે સૂર્ય એટલે આત્મા જ્યારે એ ગર્ભની અંદર પ્રવેશ કરે અને પ્રવેશ કરતી વખતે જે પ્રસૂતિની પીડા ઉત્પન્ન થાય એ પીડાનો જો સમય ચોક્કસ જો નોંધ કરવામાં આવે અને એ નોંધ પ્રમાણે એ આધાન કુંડલી પ્રમાણે જો સમય નક્કી કરી અને જો બર્થ ચાર્ટ નક્કી કરવામાં આવે તો ચોક્કસથી 100% જ્યોતિષનું માર્ગદર્શન છે એ સાચું પડતું હોય અને જ્યોતિષ આચાર્ય સાચા થતા હોય છે. પરંતુ અત્યારના સમયમાં સ્ત્રીઓને જે ગર્ભની અંદર આત્માનો પ્રવેશ થાય છે એ પ્રવેશ થવાનું જ્ઞાન ક્યારેય પ્રાપ્ત થતું નથી. કેમ કે એ જાગૃત અવસ્થા નથી, એટલી તેજસ્વીતા, એટલી દિવ્યતા સ્ત્રીનામાં નથી હોતી. પહેલાંની જે સ્ત્રીઓ હતી એ સ્ત્રીઓ જાગૃત અવસ્થા હતી, જેના કારણે એમને ખ્યાલ આવતો કે ભાઈ અંદર હવે
આત્મામાં પ્રવેશ થયો અને એટલે પ્રસૂતિની પીડા જ્યારે ઉત્પન્ન થાય અને ત્યાર પછી જ્યારે સૃષ્ટિની અંદર બાળકને જન્મ આપતા હોય છે સ્ત્રી, અને જન્મ આપી અને જે સમયે બાળક સૃષ્ટિમાં સર્વપ્રથમ જે ઘડી પળ ક્ષણે પધારતા હોય છે, એ ઘડી પળ ક્ષણનું જે આપણે કહીએ તેને આપણે સ્ટાન્ડર્ડ ટાઈમ કહેતા હોય છે. અને સ્ટાન્ડર્ડ ટાઈમે જે બાળક જન્મ હોય તો જે તારીખના દિવસ, જે કલાકે, જેટલા મિનિટે અને જેટલી સેકન્ડે બાળકનો જ્યારે જન્મ થાય, એ જન્મના આધાર પર, એ બર્થ ચાર્ટના આધાર પર સ્ટાન્ડર્ડ ટાઈમ તૈયાર થાય છે. અને સ્ટાન્ડર્ડ ટાઈમ જ્યારે તૈયાર થાય તેની કાલગણના કરી એટલે અયનાશ પ્રમાણે જે તે શહેરના અક્ષાંશ, રેખાંશ અને તફાવતના આધારભૂત એ જે સમયે જન્મ બાળકનો થયો છે એ સ્ટાન્ડર્ડ સમયમાંથી આકાશને એટલે યુનિવર્સલનો જે સ્થાનિક સમય હોય છે એ સ્થાનિક સમય કાઢી અને સ્થાનિક સમય કાઢ્યા પછી જે પ્રમાણે અત્યારે એક બહેનનો જે કોલ આવ્યો હતો કે કુંભ લગ્ન એટલે શું, જે સ્થાનિક સમયના આધાર પર એ સમય કઈ રાશિ ચાલતી હતી લગ્નમાં, એટલે લગ્ન ચાર્ટ કાઢવાનો હોય એટલે ઈષ્ટ સાંપત્તિક કાર્ડ કાઢી અને સ્પષ્ટીકરણ ગ્રહો સ્પષ્ટ કરી અને ગ્રહો સ્પષ્ટ કર્યા પછી લગ્ન ચાર્ટ જે પ્રમાણે સૂર્યોદય થાય અને સવારે સૂર્ય ઉદય થાય તે પ્રમાણે નિત્ય પ્રતિદિન તમામ ગ્રહો, નક્ષત્ર, રાશિઓ ઇત્યાદિ આકાશમંડળની અંદર ઉદયમાન થતા હોય છે. અને એ જે દિવસે જે રાશિ ઉદય થયું હોય એની ઉદયના કાળ પ્રમાણે ગણના પ્રમાણે જેટલા વાગે બાળકનો જન્મ થયો હોય એ જન્મના સમયના સ્ટાન્ડર્ડ સમય પ્રમાણે સ્થાનિક સમય કાઢી અને સ્પષ્ટ ગ્રહો કરી સાંપત્તિક કાર્ડ કાઢ્યા પછી અને ત્યાં આગળ લગ્ન કાઢવામાં આવે. અને લગ્ન છે એ મુખ્ય લગ્ન કુંડલી મૂકવામાં આવે, રાશિ મૂકવામાં આવે છે. દાખલા તરીકે આપણે જે બહેનનો કોલ આવ્યો હતો એનું કુંભ લગ્ન હતું એટલે કુંભ લગ્ન મૂકવામાં આવે. કુંડલીના 12 સ્થાનો છે. આપણે જે પૂર્વે પણ મહેન્દ્રભાઈના સાથે આપણે સ્થાનો વિશે જાણ્યું છે કે ભાઈ 1 થી 7 સ્થાન સુધી આપણે પહોંચ્યા છે કે અલગ અલગ પોતાના સ્થાનોના મહત્વ છે, કામ છે. તો પ્રથમ સ્થાનની અંદર જે રાશિ સમય આવતી હોય એ રાશિ એટલે જે બહેનનો પ્રશ્ન હતો કે લગ્ન એટલે શું, તો એ સમયે કુંભ લગ્ન આવે અને કુંભ લગ્ન એટલે કુંભ રાશિ કહેવાય. તો એના આધાર પર ક્રમશઃ કુંભ, મીન, મેષ, વૃષભ, મિથુન આમ ક્રમશઃ 12 રાશિનું ત્યાં નિર્માણ કરવાનું હોય. અને ત્યાર પછી સ્પષ્ટ ગ્રહો કાઢી અને જે ગ્રહ જે રાશિમાં જેટલી ડિગ્રીમાં જેટલા અંશ અને કળામાં આવતા હોય તેટલા અંશ અને કળા સાથે તે રાશિમાં તેને મૂકવાના હોય છે. અને ત્યાર પછી એનું સ્પષ્ટીકરણ ગ્રહ કરી અને એ ગ્રહ છે એ કયા નક્ષત્રમાં છે અને તેના પરથી બાળકનું જીવન કેવું રહેશે, કેવા પ્રકારનો વર્ણ હશે, કેવી પ્રકૃતિ હશે, તે બધું સમસ્ત નિર્માણ થતું હોય છે. હાજી શાસ્ત્રીજી, આ 9 માસ દરમિયાન આપણે ઘણી વખત સાંભળ્યું હોય છે ઘણા બધા એવા વ્યક્તિ હોય છે તે ખૂબ જ પ્રતિભાશાળી હોય છે. ઘણા બધા દુનિયામાં એવા આપણે જોયા છે વ્યક્તિઓ કે જે ખરેખર પોતાનું વર્ચસ્વ ધરાવતા હોય છે અને તેમને જોઈ અને ક્યાંક લોકોને એવું કહેવાનું મન થતું હોય છે કે ક્યાંક આની માના અને પિતાના પુણ્ય સારા છે જેથી આટલા આ માત્રમાં આ વ્યક્તિએ જન્મ લીધો છે અને માના ગર્ભમાંથી જન્મ લીધો છે અને માના પણ વખાણ થતા હોય છે. આપણે ઘણી વખત આ જોયું છે. શાસ્ત્રીજી, હું આપણી પાસે અહીંયા એ જાણવા માંગીશ કે 9 માસ દરમિયાન દરેક ગ્રહ કઈ રીતે થાય, કઈ રીતે શિશુનો જન્મનું બીજ મકાય, ત્યારબાદ 9 માસ કઈ રીતે તમામ ગ્રહોની આપણે વાત કરી. આ સાથે મને એ પણ જણાવજો કે જ્યારે નામાંકિત વ્યક્તિને આપણે જોતા હોઈએ છીએ, દાખલા તરીકે આપણે ઘણી વખત આપણા જ PM નરેન્દ્ર મોદી છે તેનું આપણે વખાણ કરતા હોઈએ છીએ અને જોતા હોઈએ છીએ અને તેમની માને ઘણી વખત તેમના માના પણ ગુણ ગાયા છે આપણે કે હીરાબાનું ખૂબ પુણ્ય હતું કે આવી પ્રભાવશાળી વ્યક્તિ તેમના કુખેથી જન્મ લીધો. તો આવી વ્યક્તિઓ જે ઘણી બધી દુનિયામાં થઈ ગઈ છે, સ્વામી વિવેકાનંદ છે એની વાત કરો, રામકૃષ્ણ પરમહંસની વાત કરો, આ તમામ લોકો છે તે ક્યાંક જીવનમાં કંઈક લોકોની સેવા માટે આવ્યા છે, કંઈક કરી જાણવા માટે આવતા હોય છે. આવું કંઈક માના ગર્ભમાં જ્યારે હોય છે ત્યારે કંઈક તો અસર થતી હોય છે આ ગ્રહોની અને માના જે વિચારો છે તે બાળક પર અવશ્ય પડતું હોય છે. આવા જે બાળકનો જન્મ આપવો હોય તે દરમિયાન 9 માસ દરમિયાન માતાએ કયા ગ્રહની વધારે પૂજા કરવી જોઈએ, કયા ઈષ્ટદેવને વધુ પૂજવું જોઈએ, કયા મંત્રો જાપ કરવાથી જે શક્તિઓ છે તે તેના બાળકના ગર્ભગૃહમાં મળી શકે. આપણે 2 દિવસ પહેલા જ આપણે ઋણાના બંધ વિશે વાર્તા કરી હતી કે ભાઈ રાવણ સંહિતા છે, એ રાવણ સંહિતાની અંદર ઋણાનું બંધ કહેલું છે કે ભાઈ દરેક વ્યક્તિ જે પણ જીવનમાં મળે છે એ બધા ઋણાનું બંધ અનુસાર જ પ્રાપ્ત થતા હોય છે. એટલે પૂર્વ દત્તેસુ યદ વિદ્યા, પૂર્વ દત્તેસુ યદ ધનમ, પૂર્વ દત્તેસુ યદ ભાર્યા, જે કર્મના જે સંચિત કર્મ જે સંચિત પ્રમાણે તમને પુત્ર
દીકરો દીકરી પતિ પત્ની માતા પિતા ભાઈ બહેન મિત્ર સખા ઇત્યાદિ જે કંઈ પ્રાપ્ત થાય છે એ બધું પૂર્વકર્મના સંચિતના કર્મના આધીન જ હોય છે. વિદ્યા અને લક્ષ્મી પણ કર્મના આધીન જ હોય છે. ક્યાંય કોઈને પોતાના કર્મ પ્રમાણે પ્રાપ્ત થતું નથી, પરંતુ જે સંચિત કર્મ છે એ સંચિતના આધાર પર જ પ્રાપ્ત થતા હોય છે. પરંતુ જે બાળક આવવાનું છે એ બાળક જે આવવાનું છે એ આપણા લેણદેણના અનુસાર આવવાનું છે, પરંતુ એ બાળકનું નિર્માણ કેવી રીતે કરવું છે એ સ્વયં માતા પિતાએ નક્કી કરવાનું હોય છે કે ભાઈ આપણે એમને કેવા તેજસ્વી બનાવવા છે, જ્ઞાની બનાવવા છે. આપણે જે 2 દિવસ પહેલા જે રીલ્સ ક્યાંક જોવામાં આવી હતી, અને રીલ્સની અંદર ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબના નામની રીલ્સ હતી. અબ્દુલ કલામ સાહેબ નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા હતા, નોકરી મેળવવા માટે, પણ એમને નોકરી પ્રાપ્ત જ ન થઈ, એટલે એ લોકો નાસીપાસી થઈ ગયા. ત્યારે કોઈકને એમને બોધપાઠ આપ્યો કે તમે એક ચોક્કસ કામ કરવા માટે અહીં આવ્યા છો, તમે નોકરી કરવા માટે નથી આવ્યા, એટલે તમને નોકરી ક્યારેય પ્રાપ્ત થશે નહીં. તમારે દેશને કંઈક આપવાનું છે અને તમે આપવા માટે આવ્યા છે. એટલે કોઈકના સત્સંગમાં આવ્યા હશે. પૂરી રીલ્સ છે, એટલે રીલ્સ કેટલા ટકા સાચી છે આપણે ન કહી શકીએ, પરંતુ આ કહાની તો મને પણ ખ્યાલ છે કે ભાઈ ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબને સર્વિસ પ્રાપ્ત ન થઈ હતી, અને ત્યાર પછી એમણે આગળ જ મહેનત કરી અને પછી દેશ માટે કંઈક આગળ વધવાનો પ્રયત્ન, સફળતા મેળવવા માટે પ્રયત્ન કર્યા હતા. એટલે ચોક્કસ દરેક જીવાત્મા જે મૃત્યુ લોક પર આવે છે એ તમામ કોઈક ચોક્કસ કામ માટે પરમાત્મા તેમને મોકલતા હોય છે, અને ચોક્કસ કામ કરવા માટે જે ચોક્કસ જ્ઞાન જોઈએ છે એ જ્ઞાનની જે પૂર્તિ છે અથવા તો જે દિશા સૂચક છે એ દિશા સૂચક જ માતા પિતા અને ગુરુ હોય છે. એટલે જ આપણે શાસ્ત્રમાં કહેલું છે કે ભાઈ ગુરુ વગર જ્ઞાન નથી, અને ગુરુ કૃપા વગર ક્યારેય કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત થતી નથી. એટલે ચોક્કસ ગુરુ બનાવવા જોઈએ, અને ગત જન્મના કર્મના આધીન પર ગુરુ પણ તમારા જોડે મળી જતા હોય છે. એટલે પ્રયત્ન કરવાનો હોય છે. એટલે આપણે જ્યારે બાળક ગર્ભની અંદર હોય ત્યારે માતા પિતાએ કેવલ સત્કર્મ કરવાના છે, સદબુદ્ધિ આપવાની છે, સદવિચાર આપવાના છે, અને પ્રોપર માર્ગ પર બાળક પ્રશસ્ત થાય, એટલે પ્રોપર માર્ગ પર, પ્રોપર વે પર ચાલે, જેથી પરમાત્માએ જે સંચિત કાર્ય અને જે કંઈ ચોક્કસ કાર્ય કરવા માટે જે પૃથ્વી પર બાળકોને મોકલવામાં આવતા હોય છે, કે જીવાત્માને મોકલવામાં આવતા છે, તે પોતાના કાર્ય સંપૂર્ણ નિષ્ઠા પ્રમાણે કરી અને અંતે દેહનો ત્યાગ કરી અને ઈશ્વરના ચરણોની પ્રાપ્તિ કરતા હોય છે. જ્યારે માર્ગ ભટકી જાય અને માર્ગ ભટક્યા પછી દુષ્કર્મ થાય, અથવા તો જે પોતાના જે કર્મ છે એ કર્મ જ્યારે અપૂર્ણ રહે ને, ત્યારે પુનરપી જન્મ પુનરપી મરણમ, એટલે પુનઃ જન્મ લેવું અને મરણ થવું, અને પુનર્જન્મ મરણ, આ જે ચક્કર છે 84 લાખ યોનિમાં, એ યોનિમાં હંમેશા યાત્રા અને પરિભ્રમણ આત્મા જીવાત્મા કરતી રહેતી હોય છે. પરંતુ જે પોતાના જે કર્મ છે, અધૂરા કર્મ, એ જ્યારે સંપૂર્ણ કરવામાં આવે ત્યારે જ ચોક્કસથી એ ઈશ્વરની કૃપાથી ઈશ્વરના ચરણોની પ્રાપ્ત થતી હોય છે. અને એક દિવ્ય આત્માઓ જ્યારે જન્મ લે ત્યારે હંમેશા પેઢીના પુણ્ય હોય, માતાના પુણ્ય હોય, પિતાના પુણ્ય હોય, મોસાળ પક્ષના પુણ્ય અને પિતૃપક્ષના 3 પેઢી 7 પેઢી અથવા તો 10 પેઢીના એવા જો પુણ્ય જ્યારે સંચિત થાય ને, ત્યારે સંચિત પુણ્ય થાય અને પુણ્યના બેલેન્સના આધાર પર એક દિવ્ય આત્મા જન્મ લેતી હોય છે. સામાન્ય કોઈ સ્ત્રીના ગર્ભની અંદર દિવ્ય આત્મા જન્મ લે તો એ ગર્ભ એ સહન કરવાની કેપેસિટી નથી રાખતા. એટલે જ્યારે દિવ્ય આત્માનો જન્મ લેવો હોય, કોઈ ચોક્કસ મહાન કાર્ય કરવા માટે મહાન આત્માને જ્યારે જન્મ લેવાનો હોય ને, ત્યારે હંમેશા એ સ્ત્રીનામાં અને એ જેના પિતા હોય, એ માતા પિતા અને એમના પેઢીની અંદર એક પુષ્કળ પુણ્ય હોવું જોઈએ, અને પુણ્યના આધાર પર જ હંમેશા દિવ્ય સંતાન જન્મ લેતા હોય છે. એટલે પોતાના જે સંચિત કર્મો, પોતાને જે રહેણી કેણીને આધારભૂત છે, આહાર વિહાર છે, અને આહાર વિહાર સાથે પેઢીના જે પુણ્ય હોય, કેમ કે અત્યારે પિતૃપક્ષ ચાલી રહ્યો છે અને આપણે શ્રાદ્ધ પક્ષની અંદર પણ ચર્ચા કરી હતી કે ભાઈ સંતાન એટલે સંતતિ અને સંપત્તિ પિતૃ કૃપા વગર ક્યારેય પ્રાપ્ત થતી નથી. સંતાન થવી તે પણ પિતૃની કૃપા છે, અને ઉત્તમ પ્રકારની સંતાન થવી તે પણ પિતૃની કૃપા છે. જો તમારી પેઢીની અંદર કે કોઈ પણ વ્યક્તિની પેઢીની અંદર સત્કર્મ થયા હોય તો ચોક્કસથી જે બાળક જન્મે એ શુદ્ધ વિચારવાળા, આહાર વિચારવાળા હોય અને સમાજની સેવા કરવાવાળા હોય. પરંતુ જો પેઢીની અંદર સત્કર્મ જ ન થયા હોય, દુષ્કર્મ આચરણ કરેલા હોય, તેવી પેઢીની અંદર ક્યારેય દિવ્ય આત્માઓ જન્મ લઈને આવતા નથી. કેમ કે એ જે પાપ છે, એક વૃક્ષનું પાપ છે, એ જમીનના આધારભૂત હોય છે. તેવી રીતે પિતાનું પાપ સંતાન ભોગવી શકે છે, અને સંતાનનું પાપ પિતા પણ ભોગવી શકે છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો દાદા અને પરદાદાની જે સંપત્તિ છે એ પિતા જો મૂકીને જાય તો વીઘા 5 વીઘા 10 વીઘા તે 5 વીઘાના માલિક થતા હોય છે. પરંતુ જો પિતા જો ઋણ કર્જ મૂકીને જાય તે કર્જ એ બાળકે એનું ભરવાનું હોય છે. તેવી જ રીતે પાપ અને પુણ્ય, માતા પિતા એ કાં પિતૃએ જે પુણ્ય કર્યા હોય, સત્કર્મ કર્યા હોય તો એનું ફળ તેમના બાળકોને મળતું હોય છે. પણ જો માતા પિતાએ દુષ્કર્મ કર્યા હોય તો દુષ્કર્મનું ફળ પણ તેના પુત્ર ભોગવતા હોય છે. એટલે પુત્ર અથવા પિતા બંને પરસ્પર એકબીજાના પાપ ભોગવતા હોય છે. અને સામાન્ય એવું કહેવાય છે કે ભાઈ પત્નીનું પાપ છે એ પતિ ભોગવતા હોય છે, જ્યારે શિષ્યનું પાપ છે એ ગુરુ ભોગવતા હોય. અને જે સમાજનું જ્ઞાન છે એટલે પાપ છે, એટલે જે
જનતા છે, જો જનતા જો પાપ કરે તો એનું પાપ છે એ રાજા ભોગવતા હોય છે. આ એક શ્લોક, સુંદર શ્લોક છે, પણ અત્યારે યાદ ન હોવાથી, પરંતુ અર્થ એવો છે કે દરેકના પાપ કોઈક ને કોઈક ભોગવતા હોય છે. એટલે શિષ્યનું પાપ છે એ ગુરુ ભોગવે, રાજાનું જે પાપ છે એના પ્રજાનું જે પાપ છે એ પ્રજાનું પાપ છે એ રાજા ભોગવે, પત્નીનું પાપ છે તેના પતિ ભોગવે, અને જે રાજાનું પાપ છે એ રાજાનું પાપ એ રાજાના જે કુલગૌર હોય એ કુલગૌર ભોગવતા હોય. એટલે 4 પ્રકારના મુખ્ય પાપ કયા છે? એમાં મુખ્ય પાપ છે એમાં પત્નીનું પાપ પતિ ભોગવે. એટલે દરેક એકબીજાનું પાપ અને પુણ્ય ભોગવતા હોય છે. તેવી રીતે પિતા દ્વારા અથવા તો પિતૃઓ દ્વારા જે પણ પુણ્ય થયા હોય તો એ પુણ્ય બાળકો ભોગવતા હોય, અને પિતૃઓ દ્વારા જો કોઈ દુષ્કર્મ કરેલા હોય તો દુષ્કર્મના દંડરૂપે એ બાળકો ભોગવતા હોય છે. અસામાન્ય કે ભાઈ માતા પિતા કે વડીલો કોઈ દિવસ સંતાનને નડતા નથી, તે છતાં પણ પિતૃદોષ કેમ આવે છે? આવો શબ્દ અવારનવાર આપણા સમાજની અંદર સાંભળવામાં આવતો હોય છે. જો પિતૃદોષ એટલે શું? તો પિતૃ હંમેશા બાળકોને નડતા નથી, પરંતુ જે પિતૃઓ દ્વારા દુષ્કર્મ આચરણમાં આવ્યા હોય અને દુષ્કર્મના જે દંડરૂપી હોય એ દંડરૂપીના કારણે એમને મુક્તિ પ્રાપ્ત ન થાય, તે મુક્તિ મેળવવા માટે હંમેશા સંતાન જોડે કંઈક સત્કર્મની અપેક્ષા રાખતા હોય છે, અને અપેક્ષાના આધાર પર જી જી શાસ્ત્રીજી, આપણે કાર્યક્રમમાં આગળ આપણે વાત કરી. બ્રેક બાદ આપણે વાત કરીશું દક્ષિણ શાસ્ત્રીજી, જે આપણે આગળ વાત કરી રહ્યા હતા અને આપ જણાવી રહ્યા હતા ગર્ભમાં આ જે શિશુ છે અને તેના ગ્રહ દશાની, તેને જ આગળ વાત કરીશું. જી એટલે જન્મના જાયતે શુદ્ર સંસ્કારા દ્વિજ ઉચ્યતે. દિવ્ય આત્માને જ્યારે જન્મ લેવો હોય ત્યારે હંમેશા અસંખ્ય પેઢીના અને પેઢીના મોસાળ પક્ષના, શાસ્ત્રી પક્ષના અને સ્વપક્ષના 3 પક્ષના પિતૃનું જ્યારે ઉત્તમ પ્રકારનું પુણ્ય હોય તે પુણ્યના આધાર પર હંમેશા દિવ્ય આત્મા જન્મ લેતા હોય છે. અને જ્યારે જન્મ આત્મા લે ત્યારે હંમેશા જે બર્થ ચાર્ટની અંદર જે ગ્રહ આવે છે એ ગ્રહો પણ સુંદર અનુકૂળ સ્થિતિમાં, શુભ સ્થિતિમાં બિરાજમાન હોય છે. સામાન્ય ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબની આપણે જો કુંડલી જોઈએ, ત્યાર પછી આપણે પંડિત જવાહરલાલ નહેરુની કુંડલી જોઈએ, સોનિયા ગાંધીની જોઈએ, આપણા પ્રાઇમ મિનિસ્ટર મનમોહન સાહેબ, સાથે અત્યારે વર્તમાનના જે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ છે નરેન્દ્ર મોદી સાહેબ, અને આપણે ગુજરાતના CM સાહેબની આપણે જો કુંડલી જોઈએ તો દરેકની કુંડલીમાં ક્યાંક રાજયોગનું નિર્માણ થયેલું છે. એ જે ગ્રહો છે, નવગ્રહો, એ નવગ્રહોની શુભ સ્થિતિ છે. મંચ મહાપુરુષ, જે પંચ મહાપુરુષમાંથી રાજયોગ બનતા હોય છે. અત્યારે વર્તમાનની અંદર કર્ક રાશિનું મંગળ ચાલે છે. આપણા જે ગૃહમંત્રી સાહેબ છે, જે અમિતભાઈ સાહેબ, તો અમિતભાઈની કુંડલીમાં પણ કર્કનો મંગળ બિરાજમાન છે અને રાજયોગ કરતા હોય છે. એટલા માટે એમણે સંઘર્ષ સાથે આજે ગૃહમંત્રી સુધીની ઉચ્ચ પદવી એમને ધારણ કરી. એટલે જ્યારે ઉચ્ચ પદવી અથવા તો સત્તા, મહાસત્તા અથવા તો કોઈક વિશેષ કાર્ય સમાજ માટે કે દેશ માટે જ્યારે કરવાનું હોય ને, ત્યારે ચોક્કસ પ્રકારના ગ્રહોની સ્થિતિ નિર્માણ થતી હોય છે, અને ચોક્કસ પ્રમાણે ચોક્કસ સ્થિતિમાં ચોક્કસ સ્થાન પર એ ગ્રહોનું એક બર્થ ચાર્ટ તૈયાર થતું હોય છે અને એની એનર્જી હોય છે. અને એ પુણ્યના પ્રતાપે ગત જન્મના પુણ્ય, આ જન્મના પેઢીના પુણ્ય, સ્વયંના પુણ્ય, માતા પિતાના પુણ્ય, આ બધાના જ્યારે પુણ્યનો સમન્વય થાય ત્યારે એક ઉત્તમ દિવ્ય આત્મા જન્મ લેતી હોય છે. અને તેના પર ઈશ્વરની અસીમ કૃપા હોય છે, અને ઈશ્વરની કૃપા દ્વારા, સદબુદ્ધિ દ્વારા, સત્સંગ દ્વારા તે લોકો દેશને અને સમાજનું કલ્યાણ કરતા હોય છે. ડોંગરેજી મહારાજની આપણે વાત કરીએ તો એક દિવ્ય આત્મા હતી જેમણે ભગવત જ્ઞાન આપ્યું. સોલા ભાગવત વિદ્યાપીઠના કૃષ્ણશંકર શાસ્ત્રીજી, ત્યાર પછી રામકૃષ્ણ પરમહંસ, તેમના પરમ શિષ્ય સ્વામી વિવેકાનંદ આદિજી ઇત્યાદિ જે આત્માઓ હતી, તેમણે દેશ માટે જ્ઞાનરૂપી જ્ઞાન આપ્યું અને અજ્ઞાનતા દૂર કરી અને જ્ઞાનનો વિકાસ કરવાનો, દેહનો વિકાસ, આત્માનો કલ્યાણ કેવી રીતે થાય તેવી ભગવત ભક્તિનું પણ જ્ઞાન પ્રદાન કર્યું. એટલે જ્યારે રાજાયુક્ત ગ્રહ હોય, એટલે સૂર્ય સાથે શુક્ર ઇત્યાદિ જ્યારે હોય ત્યારે મહાન વૈભવ ભોગવી અને રાજાયુક્ત મહાસત્તા કે સત્તા પ્રાપ્ત કરી અને જનનું કલ્યાણ કરતા હોય છે. જ્યારે શુભ યોગ કરી અને સંન્યાસી જેવા યોગ બનતા હોય, એટલે ગુરુ શુક્ર સાથે 6ઠું સ્થાન, 7મું સ્થાન અને 8મું સ્થાન એ પ્રબળ જ્યારે બનતા હોય ને, ત્યારે હંમેશા સારામાં સારા એ લોકો વક્તા બનતા હોય છે અને જનસંખ્યાને ભગવત ભક્તિમય બનાવી અને આત્માનું જ્ઞાન પીરસતા હોય છે. એટલે બર્થ ચાર્ટ પ્રમાણે, ગ્રહો પ્રમાણે આધારિત છે કે એ બાળકનું જીવન કેવું હોય છે. ઘણા બધા લોકો કૃપણ પણ હોય છે, લોભી પણ હોય છે, તો એમની કુંડલીમાં એવા ગ્રહ દેખાય છે. અને છલ કપટી હોય છે કે બે તસ્કરાણામ પતયે નમઃ. ઘણા બધા લોકો દુષ્ટ પણ હોય છે, જે બીજાનું ધન લઈ લેવું, યુક્તિ પ્રયુક્તિ દ્વારા છેતરપિંડી કરવી, જે આવા છે. તો એવાની કુંડલીની અંદર પણ એવા ગ્રહો નિર્માણ થતા હોય છે કે ભાઈ શનિ મંગળની યુતિ, પ્રતિયુતિ, શનિ રાહુની યુતિ, શનિ કેતુની યુતિ, અને પ્રતિયુતિ દ્વારા નક્ષત્રાધિપતિ જ્યારે પાપગ્રહ બનતા હોય ત્યારે હંમેશા તેવા લોકોનામાં યુક્તિ પ્રયુક્તિ વધારે હોય છે, છલ કપટ વધારે હોય છે. કેવી રીતે બીજાનું ધન હરણ કરી લેવું, કેવી રીતે તેમને છેતરવા, કેવી રીતે સામે પક્ષ બંને પક્ષને લડાઈ ઝઘડા કરાવી અને પોતે આનંદની અનુભૂતિ લેવી. અત્યારે જે ક્રાઇમ ચાલી રહ્યા છે, ગુંડાગીરી ચાલી રહી છે, કે જે તોફાન ચાલી રહ્યા છે અત્યારે,
અત્યારે આપણે ઘણી વખત અત્યારના વર્તમાનના સમયની અંદર જોઈ રહ્યા છે કે ભાઈ ખૂન ખરાબા થવા, આગ અકસ્માત લાગવી, આજે બધી જે ઘટનાઓ બની રહી છે એ તમામ પ્રકારની જે ઘટનાઓ છે એ મંગળ ગ્રહના આધીન પર છે. એટલે મંગળ ગ્રહ છે એ એગ્રેસિવ ગ્રહ છે. મંગળ છે લોહીનો કારક ગ્રહ છે. તે લોહીના કારકના કારણે મંગળ ગ્રહની સ્થિતિ પ્રમાણે એગ્રેસિવતા હોય જે પોઝિશનમાં હોય, જે સ્થિતિમાં હોય. સામાન્ય મંગળ છે એ સેનાપતિ ગ્રહ છે. શુભ સ્થિતિમાં હોય તો એ દેશની રક્ષા કરતા હોય, અને જ્યારે અશુભ સ્થિતિમાં હોય ત્યારે સમાજને નુકસાન પહોંચાડતા હોય છે. સત્તા કે મહાસત્તાની વાત જો કરીએ તો 7મા સ્થાન સાથે જ્યારે સંબંધ મંગળનો હોય, 10મા સ્થાન સાથે સંબંધ હોય, ચતુર્થ ભાવ સાથે જ્યારે મંગળનો સંબંધ હોય ત્યારે હંમેશા એ લોકો સત્તા ભોગવતા હોય છે, મહાસત્તા હોય, અથવા તો કોઈ ઉચ્ચ અધિકારીના સમીપમાં રહેતા હોય, અથવા તો તેમના ઘરની અંદરથી કોઈ સભ્ય છે એ ઉચ્ચ અધિકારીના પદ પર હોય, અથવા તો રાજાના સમીપમાં રહેતા હોય, અથવા તો રાજાના સલાહકાર પણ બનતા હોય છે. એટલે મંગળ અને ગુરુની યુતિ શુભ હોય તો સારા રાજાના સલાહકાર પણ બની શકે છે. મંગળ અને બુધની સાથે જો બુધ અને શુક્રનો જ સમન્વય હોય તો એમનામાં મધુર વાણી પ્રાપ્ત થતી હોય છે. એટલે ઘણા બધા રાજયોગના પણ જે યુતિ પ્રતિયુતિના જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતના આધાર પર રાજયોગ નિર્માણ થતા હોય છે. એટલે હકીકતમાં તો જન્મના જે ગ્રહો છે એ ગ્રહોના આધીન જ વ્યક્તિ કેવું કર્મ કરશે એ ફિક્સ થતું હોય છે. પરંતુ તેની સાથે દરેક ગ્રહોના અલગ અલગ કાર્ય છે અને અલગ અલગ દિશા છે, અને એક સ્થાનના એક કરતાં વધુ કાર્ય છે. જે પ્રમાણે આપણે પૂર્વે વાત કરી હતી કે ભાઈ 5મા સ્થાનમાં સંતાન સુખ પણ જોઈ શકાય છે, વિદ્યા સ્થાન પણ જોઈ શકાય છે, અને પૂર્વજન્મના કર્મને પણ આપણે કહી શકાય છે. તેવી રીતે બીજું સ્થાન છે એ ધનુ સ્થાન છે, વાણીનું સ્થાન છે, કુટુંબ પરિવારનું સ્થાન છે. એટલે જ્યારે એ સ્થાન સાથે શુભ ગ્રહની અથવા તો અશુભ ગ્રહની જ્યારે યુતિ પ્રતિયુતિ અથવા તો જો દ્રષ્ટિ હોય તો ચોક્કસથી એકમાં ફળ પ્રદાન થાય અને એક વસ્તુ ન મળે. એટલે દરેક વસ્તુ પ્રાપ્ત થતી નથી, પરંતુ ચોક્કસ જે ગ્રહોના આધીન છે તે માણસનું જીવન નિર્માણ થતું હોય છે. જી શાસ્ત્રીજી, તમે આ વાત કરી. આ સાથે જ આજે શુક્રવાર પણ છે, અને શુક્રવારમાં જે કુંડલીમાં આપણે જનરલ વાત કરી રહ્યા છીએ કે કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં જો શુક્ર દોષ હોય અથવા શુક્ર ઉચ્ચનો હોય તો શું ફળ આપી શકે, અને જો નબળો હોય તો તેનો શું ઉપાય કરી શકાય? જી, બહુ સરસ વાત છે. દરેક ગ્રહનો શુક્ર ગ્રહ દરેક રાશિમાં અને દરેક સ્થાનમાં અલગ અલગ ફળ પ્રદાન કરતા હોય છે. યુતિ અને પ્રતિયુતિ. સર્વપ્રથમ તો આપણે જાણીશું કે શુક્ર બળવાન ક્યારે થાય તો સર્વપ્રથમ સ્વરાશિ એટલે પોતાના ઘરમાં જ્યારે ગ્રહ હોય તે ગ્રહ હંમેશા બળવાન કહેવાય. એટલે પોતાનું ઘર એટલે શુક્રની પોતાની જે સ્વયંની રાશિ છે તો 2 રાશિ છે. તેનું નામ છે વૃષભ રાશિ છે, અને ત્યાર પછી બીજી રાશિ છે તુલા રાશિ. એટલે વૃષભ રાશિ અને તુલા રાશિ શુક્રની પોતાની સ્વયંની રાશિ છે. એટલે જ્યારે શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં હોય અને તુલા રાશિમાં હોય ત્યારે બળવાન બનતા હોય છે. અને અતિ બળવાન ક્યારે બને તો અતિ બળવાન શુક્ર ગ્રહ છે કાલ પુરુષ કુંડલી પ્રમાણે 12મું સ્થાન કહેવાય. અને રાશિની જો વાત કરીએ તો મીન રાશિ એટલે 12મી રાશિ જે છે એ મીન રાશિની અંદર જ્યારે શુક્ર ગ્રહ હોય ત્યારે સંપૂર્ણ અતિ બળવાન બનતો હોય છે. એટલે મીન રાશિનો શુક્ર ઉચ્ચનો બળવાન કહેવાય છે, તુલા રાશિનો સ્વગ્રહી કહેવાય છે, અને વૃષભ રાશિનો પણ સ્વગ્રહી કહેવાય છે. જ્યારે 180 ડિગ્રીની અંદર સામે કન્યા રાશિમાં જ્યારે શુક્ર ગ્રહ આવતા હોય ત્યારે શુક્ર ગ્રહ નીચેનો કહેવાય છે. એટલે શુક્ર ગ્રહ સુખનો કારક છે. એટલે નીચનો અવસ્થા, મધ્યમ અવસ્થા. તો મધ્યમ અવસ્થાની વાત કરીએ તો નીચસ્થ જ્યારે કન્યા રાશિનો જ્યારે શુક્ર હોય અને શુક્રભાઈ એમાં પણ જો ચિત્રા નક્ષત્રનો હોય, એટલે કારણ કે ચિત્રા નક્ષત્રના માલિક છે મંગળ ગ્રહ છે, અને મંગળના નક્ષત્રમાં જ્યારે શુક્ર ગ્રહ હોય ત્યારે હંમેશા શુક્ર ગ્રહ અશુભ ફળ આપે છે, તેમને સંપૂર્ણ સુખ આપતા નથી. હવે શુક્રની ગુણધર્મની વાત કરીએ તો શુક્ર છે સૌંદર્યનો કારક છે, કલાનો કારક છે, સાહિત્યનો કારક છે, જ્ઞાન સાથેનો કારક છે, ખેતીવાડીનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે, સૌંદર્યનું કારક પણ છે. એટલે સૌંદર્યયુક્ત અને તમામ પ્રકારના જે મૃત્યુલોકના જે સુખ છે એ સુખનો કારક ગ્રહ જો હોય ને તો શુક્ર છે. બધા જ ગ્રહ બળવાન હોય, પરંતુ જો શુક્ર ગ્રહ બળવાન ન હોય ને તો એ હંમેશા વ્યક્તિ, ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે ભાઈ શુક્ર ગ્રહ બળવાન ન થાય ને તો એ વ્યક્તિ હંમેશા કોઈ પણ પ્રકારના સુખ ભોગવતા નથી. એટલે સામાન્ય જીવને વ્યતીત કરતા હોય છે, અને જેને આપણે એકદમ જ નોર્મલ લાઈફ કહેતા હોય છે. એટલે શુક્ર ગ્રહ બળવાન થાય ત્યારે હંમેશા લક્ઝરિયસ લાઈફ ભોગવે, અને શુક્ર ગ્રહ બળવાન થાય પરંતુ અશુભ ગ્રહની યુતિમાં થાય, પાપ ગ્રહની યુતિમાં થાય, અથવા તો શત્રુ ગ્રહની સાથે થઈને જો બળવાન થાય ને તો એ બળવાન સાથે વૈભવ ભોગવે, પરંતુ વૈભવના સાથે એ લોકો વિલાસી પણ બનતા હોય છે. અને શુક્ર ગ્રહનું બીજું એક કામ પણ છે જેનું કામ છે રોગકારક છે. એટલે શુક્ર
ભોગ પણ આપે છે અને શુક્ર રોગ પણ આપે છે. એટલે જે લોકો લક્ઝુરિયસ લાઈફ ભોગવી રહ્યા છે, પરંતુ એ લક્ઝુરિયસ લાઈફ ભોગવવા માટે જે માર્ગ ખોટો પ્રશસ્ત કરે છે, એટલે ખોટા માર્ગે ધન પ્રાપ્ત કરી અને ખોટી રીતે જ્યારે વૈભવ ભોગવતા હોય તો આપણે એમની અંતિમ અવસ્થા જો જોવામાં આવે તો ચોક્કસથી એ લોકો મહાભયંકર મહાવ્યાધિ મહાપીડાથી અથવા તો મહારોગથી પીડાતા હોય છે. એટલે શુક્ર ભોગનો કારક છે અને શુક્ર રોગનો પણ કારક છે. એટલે કયા સ્થાનમાં, કઈ રાશિમાં, કયા નક્ષત્રમાં, કઈ સ્થિતિમાં બિરાજમાન છે તે પ્રમાણે દરેક સ્ત્રી અને પુરુષને સુખની પ્રાપ્તિ થતી હોય છે, વૈભવની પ્રાપ્તિ થતી હોય છે. પરંતુ કન્યા રાશિનો શુક્ર એટલે દરેક વ્યક્તિ પોતાની કુંડલી સ્વયં જો દ્રષ્ટિમાન કરવી હોય તો કરી શકે છે કે જે વ્યક્તિની કુંડલીમાં 6 નંબરમાં શુક્ર હોય તો શુક્ર બળવાન નથી, અને શુક્ર બળવાન ના હોય એટલે સર્વપ્રથમ તો કહી દેવું કે આ લોકોનું દાંપત્ય જીવન સુખી નથી. કારણ કે દાંપત્ય જીવનનો કારક ગ્રહ છે તે પણ શુક્ર છે, અને શુક્રને પત્નીનો ગ્રહ પણ કહેવાય છે. એટલે શુક્ર એટલે પત્ની પણ કહેવાય છે. તો જેનો શુક્ર બળવાન ન હોય તેને પત્ની સુંદર પ્રાપ્ત થતી નથી, અથવા તો લગ્નમાં વિલંબ થાય છે. જો લગ્ન જલ્દી થઈ જાય તો પત્નીનું સુખ ન મળે, રોજ લડાઈ ઝઘડા ક્લેશ કંકાસ થતા હોય છે, અને દાંપત્ય જીવનનું જે સુખ મેળવવું પ્રાપ્ત કરવાનું હોય તે સંપૂર્ણ સુખ પ્રાપ્ત થતું નથી. જો શુભ ગ્રહ અને દ્રષ્ટિ હોય અને શુક્ર ગ્રહને જો કોઈ શુભ ગ્રહ સપોર્ટ કરતો હોય તો એ લોકોનું જીવન નિર્વાહ થાય છે, પરંતુ આનંદમય નથી હોતું. અને જો એમાં કોઈ પાપ ગ્રહનો જ્યારે સપોર્ટ થાય ત્યારે હંમેશા એ લોકોના લગ્ન જીવન ખંડિત થતા હોય છે. એટલે શુક્ર ગ્રહ સુખનો કારક છે, આ સુખનો આધારભૂત છે, અને દાંપત્ય જીવનનો લક્ષ્મી ધન વૈભવનો કારક પણ શુક્ર ગ્રહ છે. અત્યારે જે મીડિયા ચાલે છે, મીડિયાના મનોરંજન છે, એનો કારક ગ્રહ પણ શુક્ર ગ્રહ જ છે. એટલે શાસ્ત્રીજી એવું કહેવાય કે જ્યારે દાંપત્ય જીવનમાં શુક્ર અને મંગળ બંને ક્યાંક ઓછું ફળ આપતું હોય તો દાંપત્ય જીવનમાં ક્યાંક તકલીફ પડી શકે છે. એટલે કે શુક્ર પણ ઉચ્ચ હોવો જોઈએ અને મંગળ પણ ઉચ્ચ હોવો જોઈએ. આ બંને ગ્રહ જો સારા અને આદિત હોય તો જ જે લગ્ન જીવન છે તે સફળ રહેતું હોય છે અને સારું રહેતું હોય છે. એકબીજાનું દાંપત્ય જીવનમાં એકબીજાને સુખ મળી રહેતું હોય છે. શુક્ર નબળો હોય તો પણ તકલીફ પડે છે, અને મંગળની તો આપ વાત કરી રહ્યા છો કે મંગળ ની જો વાત હોય તો મંગળ પણ નબળો હોય તો દાંપત્ય જીવનમાં ક્યાંક તકલીફ પડે છે. આ સાથે ફરી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચુક્યા છે ફોન લાઈન પર. હેલો હેલો હેલો. હા બેન, આપનું નામ જણાવશો? પ્રશાંત. હા બેન, આપનો જન્મ તારીખ, આપનો જન્મ સમય? 22/7/1988. 22/7/1988. જી, અને આપનો સમય જન્મનો? જન્મ સમય 4:45 સવારે. 4:45. અને સ્થળ? સર અમરેલી જિલ્લો, બગસરા ગામ. અચ્છા, બગસરા પાસે. હાજી. અને આપની સમસ્યા શું છે બેન? મારા ભાઈના ડિવોર્સ થઈ ગયા છે, 7 વર્ષ થયા, તો અર્થ વિવાહ કરાવી લીધા છે, તો લગ્નના યોગ ક્યારે છે ને કયો ગ્રહ પહેરવાનો? એટલે આજે તમે જે કુંડળી આપી છે તમારા ભાઈની છે કે તમારી છે? ભાઈની. અચ્છા, ઓકે. હા, અવશ્ય તમને જણાવી દે શાસ્ત્રી. જી, ભાઈના લગ્ન ડિવોર્સ થઈ ગયેલા છે અને અર્ક વિવાહની પૂજા પણ કરાવી છે, પરંતુ હજી વિવાહ થયા નથી. તો પુનઃ વિવાહ ક્યારે થશે એવો આપનો પ્રશ્ન છે. તો એ ગાડી પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ છે, ને ગુરુ સ્વયં અત્યારે વૃષભ રાશિમાં શુક્ર સાથે વિરાજમાન છે. અને અત્યારે ગુરુ મહારાજ છે અને શુક્ર મહારાજ છે, અત્યારે ગુરુ મહારાજ વૃષભ રાશિમાં જ પરિભ્રમણ કરે છે. એટલે વધુ પ્રયત્ન કરવાથી અત્યારે સફળતા મળે, અને જો અત્યારે ન મળે તો ચોક્કસથી 18/5/2025 પછી જરૂરથી ચંદ્ર અને ગુરુનું જે શુભ નવપંચમ યોગ નિર્માણ થશે, એ યોગ નિર્માણના સમયમાં એટલે 2025ના અને 26ના સાલમાં જરૂરથી આપણા દીકરાના લગ્ન થશે. લગ્ન માટે શુક્રનું રત્ન ધારણ કરાવડાવવું, કેમ કે એ ગાડી તુલા રાશિ છે અને તુલા રાશિનો સ્વામી શુક્ર છે, અને દાંપત્ય જીવનનો કારક પણ શુક્ર છે, અને 12મા સ્થાનમાં છે, શુક્રની યુતિમાં છે. પરંતુ એ ગાડી 7મા સ્થાનમાં શનિના કારણે લગ્ન ખંડિત થયું એવું આપણે સામાન્ય પ્રાથમિક ધોરણની કુંડલીના આધાર પર આપણે કહી શકીએ છીએ. તો શુક્રનું રત્ન ધારણ કરાવશો અને ગુરુનું દાન કરાવશો, જરૂરથી શીઘ્ર વિવાહ યોગ ભાઈનો થશે. જી, દરેક દર્શક મિત્રોને અહીં એક ખાસ રિક્વેસ્ટ છે કે જ્યારે તમે કોઈ પણ પ્રશ્ન પૂછો છો ત્યારે પ્રશ્ન પૂછતી વખતે તમારું ટીવીનું વોલ્યુમ છે તે ધીમું રાખી શકો છો. અને આ સાથે જ તમે જ્યારે પ્રશ્ન પૂછો છો અને જો તમને અહીંથી જે કહેવામાં આવે છે તેને તમે ફરીથી સાંભળવા માંગતા હોય અને ફરીથી તમે એને તે વાતનું ધ્યાન જોવા બાળતા હોય તો તમે KTV ન્યૂઝ ગુજરાતી 280 પર યુટ્યુબ પર અમારો આ કાર્યક્રમ મુકાતો જ હોય છે, અને તેના પર ફરી તમે
આ સાંભળી શકો છો કે દક્ષ શાસ્ત્રીજીએ તમને શું નિરાકરણ આપ્યું છે. આ સાથે જ અમારું આ કાર્યક્રમ આપ જોઈ રહ્યા છો અને જો આપણા જીવનમાં કોઈ પણ તકલીફ છે, કોઈના પણ જીવનમાં તકલીફ છે, તમારા સગા સંબંધીના કોઈ પણ ની કુંડલી જાણવા માંગો છો તો તમે અવશ્ય અહીંથી તેમનું જન્મસ્થળ, જન્મના નામ સાથે અને તેમનો સમય જણાવશો તો અવશ્ય તેમની કુંડળી પરથી તમને અહીંથી નિરાકરણ ચોક્કસ મળશે. પરંતુ અહીં છે સમયના અભાવે અમારા શાસ્ત્રીજી તમને જે જનરલ માહિતી છે તે આપી શકે છે, પરંતુ તમે ઊંડાણપૂર્વક જો જવા માંગતા હોય અને એનું નિરાકરણ લેવા માંગતા હોય તો તમે અવશ્ય શાસ્ત્રીજીને પર્સનલમાં કોલ કરી અને તેનું નિરાકરણ મેળવી શકો છો, તેમની સાથે વાતચીત કરી શકો છો. શાસ્ત્રીજી, આપણે આપણા કાર્યક્રમની આગળ વાત કરી રહ્યા હતા શુક્ર અને મંગળની. દાંપત્ય જીવનમાં શુક્ર જરૂરી છે, મંગળ જરૂરી છે. આ બંને ગ્રહ છે તે દાંપત્ય જીવન માટે ખૂબ જરૂરી બની રહ્યા છે. સામાન્ય દાંપત્ય જીવન માટે તમામ ગ્રહનું બહુ જ મહત્વનું યોગદાન હોય છે અને તેમાં સૌથી પ્રથમ જો મહત્વનું યોગદાન હોય ને તો ચંદ્ર ગ્રહનું છે. કારણ કે ચંદ્ર છે મનનો કારક છે, ચંદ્ર છે વિચાર છે, ચંદ્ર છે પોતાના વિચાર વાયુ છે અને ચંદ્ર છે વિશ્વાસનો કારક ગ્રહ છે. દાંપત્ય જીવન જો મુખ્ય જો આધાર હોય તો એ આધાર છે વિશ્વાસ છે અને વિશ્વાસ પર જ હંમેશા દાંપત્ય જીવન ટકતા હોય છે. એટલે વિશ્વાસનો જો કારક ગ્રહ હોય તો ચંદ્ર ગ્રહ છે. કેમ કે જો ચંદ્ર દૂષિત થાય ને ત્યારે હંમેશા વિવેરિંગ માઇન્ડ થાય, ખોટા નિર્ણય કરે, ખોટી વાતમાં કોઈની વાતમાં જ્યારે ફસાઈ જવાય. આવા બધા જે સમાજની અંદર આપણે જ્યારે ખોટા કર્મ જોઈએ તો ખોટા કર્મના પાછળ હંમેશા કુસંગ હોય છે, કુવાણી હોય છે. તો ક્યારેક ચંદ્ર બળવાન ન થાય ત્યારે હંમેશા બીજાની વાતમાં આવી જાય અને વ્યક્તિ ખોટા કર્મ કરતા હોય છે. ત્યાર પછી ચંદ્ર છે એ લક્ઝરિયસ લાઈફનો કારક ગ્રહ છે. જે પ્રમાણે શુક્ર લક્ઝરિયસ લાઈફનો કારક છે તેવી રીતે ચંદ્ર પર છે. કારણ કે ચંદ્ર છે ને મન છે અને મન કોઈ પ્રકારના જે ઉત્તમ પ્રકારની જે કોઈ વસ્તુ, સૌંદર્યયુક્ત વસ્તુ જો જ્યારે દ્રષ્ટિમાન થાય ને ત્યારે સર્વપ્રથમ આંખની દ્રષ્ટિથી અને કાનના શ્રવણની શ્રોતાની જે શક્તિ છે એ શક્તિ ડાયરેક્ટ મન પર અસર કરતી હોય છે. અને કોઈ સુંદર મોબાઈલ જોયો હોય તો આ મોબાઈલ મારે પાસે હોય તો સરસ ચાલે, સુંદર કપડાં જોયા હોય ત્યારે મનમાં ઈચ્છા થઈ કે આ કપડાં હું લાવું. એટલે જે સુંદર વસ્તુ જ્યારે જોવામાં દ્રશ્યમાન આવે ત્યારે હંમેશા તેની અસર મન પર થતી હોય છે. એવી રીતે જ જીવનનો આધાર પણ મન છે અને જ્યારે મન એટલે જ્યારે મેળાપક કરવામાં આવે અથવા તો કોઈ પણ પ્રકારના મુહૂર્ત કાઢવામાં આવે તો મુહૂર્ત શાસ્ત્રની અંદર સર્વપ્રથમ ચંદ્ર ગ્રહને બહુ જ મહત્વ આપવામાં આવેલું છે. કારણ કે ચંદ્ર છે મન છે, ચંદ્ર છે સ્ત્રી છે અને ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી. ચંદ્ર સૂર્યના તેજથી પ્રકાશમાન થાય છે. એટલે આત્મા અને મન, આત્મા અને મનનું જ્યારે મિલન થાય એટલે પુરુષ અને પ્રકૃતિનું મિલન. એટલે દાંપત્ય જીવનનો જો મુખ્ય આધાર હોય તે આધારભૂત છે એ ચંદ્ર ગ્રહ છે. શુક્ર ગ્રહ બહુ જ અગત્યની વસ્તુ છે. પણ કદાચ ઓછા પૈસા હોય અને એક જ રોટલો કે બે રોટલી કમાતા હોય એટલું જે ધનની આવક હોય ને પણ જો પતિ પત્નીમાં જો પ્રેમ હોય ને તો પણ એ લોકોનું જીવન સુંદર અને આનંદમય હોય છે. જ્યારે ઘણા બધાના આપણા જીવનમાં દ્રષ્ટિમાં કે સાંભળવામાં આવ્યું છે કે લક્ઝરિયસ લાઈફ હોય, BMW, મર્સિડીઝ જેવી બે ચાર કાર બંગલાની બહાર હોય, બહુ સરસ બંગલો હોય, બંગલાની અંદર બે જ પતિ પત્ની રહેતા હોય અને 10 નોકર હોય, તે છતાં પણ એ પતિ પત્ની હંમેશા લડાઈ ઝઘડા કરતા હોય અને શાંતિથી 10 મિનિટ બંને વાર્તાલાપ પણ કરી શકતા નથી હોતા. તેનું મુખ્ય કારણ છે ચંદ્ર ગ્રહ છે. વૈભવ હોવો અને વૈભવનું સુખ ભોગવવું એ શુક્ર ગ્રહનું કામ છે. પરંતુ શાંતિમય જો દાંપત્ય જીવન પસાર કરવું હોય તેનો મુખ્ય આધારભૂત છે ચંદ્ર છે. એટલે જેટલું મન શુદ્ધ હશે, જેટલા વિચાર શુદ્ધ હશે અને જેટલા વિશ્વાસ પાત્ર હશે એ વિશ્વાસના આધાર પર હંમેશા લગ્ન જીવન ટકતા હોય છે. ત્યાર પછી બીજા બધા ઘણા બધા ગ્રહો પરિબળ કરે છે કે ભાઈ 7મા સ્થાનનો અધિપતિ ગ્રહ કયો છે, 8મા સ્થાન એટલે આયુષ્ય સ્થાન છે તો આયુષ્ય સ્થાનના ગ્રહ અધિપતિ કેવા છે, કેવી સ્થિતિમાં છે. 12મું સ્થાન છે એટલે સંન્યાસુખ છે તો સંન્યાસુખના ગ્રહો કેવા છે. આ બધા જ આધાર પર અને ત્યાર પછી 5મું સ્થાન અને બીજું સ્થાન એટલે 5મું સ્થાન જે સંતાનનું સ્થાન છે અને બીજું સ્થાન છે કુટુંબ પરિવારનું સ્થાન છે. તો બીજું સ્થાન અને 5મું સ્થાન પણ જો બળવાન હોય તો હંમેશા પ્રશ્ન ઓછા જીવનમાં ઉત્પન્ન થાય. પરંતુ જો 5મું સ્થાન બળવાન ના હોય અથવા તો બીજું સ્થાન બળવાન ના હોય તો સંતાનના માધ્યમથી લડાઈ ઝઘડા ક્લેશ કંકાસ થાય. જો બીજું સ્થાન નબળું બનતું હોય તો કુટુંબ પરિવારના પ્રશ્નો થાય, કાકા કાકી, મામા મામી, માસા માસી આ બધા જોડે જ બીજા અને 6ઠ્ઠા સ્થાન સાથે સંબંધ રહે ત્યારે હંમેશા ક્લેશમય થાય. જો 3જું સ્થાન અને 11મું સ્થાન જો દૂષિત થાય તો મોટા ભાઈ બહેન અને નાના ભાઈ બહેન સાથે સંઘર્ષ બનતા હોય છે. એટલે દરેક સ્થાન અને દરેક ગ્રહની ભૂમિકા જો જીવન સુંદર, દરેક પ્રકારે જો જીવન સુંદર બનાવવું હોય તો દરેક સ્થાન અને દરેક સ્થાનના અધિપતિ જે ગ્રહો છે એ શુભ સ્થિતિમાં હોવા જોઈએ. અને શુભ દશા અંતરદશા આવે ત્યારે એને શુભત્વમાં અને અશુભ સ્થિતિમાં હોય ત્યારે અશુભના ફળ પ્રદાન કરતા
હોય છે. એટલે દાંપત્ય જીવનની અંદર તમામ ગ્રહો અને તમામ સ્થાનોનું સવિશેષ મહત્વ છે. તેની સાથે જે નાડી કહીએ છીએ કે ભાઈ આદ્ય નાડી, મધ્ય નાડી અને અંત્ય નાડી, એ નાડીના પ્રકાર પર માણસની પ્રકૃતિ નિર્માણ થતી હોય છે. એટલે બ્રાહ્મણો માટે નાડી દોષ કહેવાય છે, ત્યાર પછી ક્ષત્રિયો માટે ગણદોષ કહેવાય છે. આ રીતે વર્ણાશ્રમ પ્રમાણે પણ તારાકૂટની અંદર વર્ણન કરેલું છે કે ભાઈ અષ્ટકૂટની અંદર કે કયા વર્ણ પ્રમાણે કયા વસ્તુ કયા વર્ણને પ્રાપ્ત થવું જોઈએ. તે પ્રમાણે પણ તે લોકોનું જે સ્વાસ્થ્ય છે, કારણ કે જીવનનો મુખ્ય આધાર છે શરીર, પહેલું સુખ તે જાતે ન રહ્યા. જો સ્વાસ્થ્ય સૌષ્ઠવ ન હોય એટલે બળવાન ન હોય, શરીરમાં બળ ન હોય ને તો પણ જીવન સુંદર નથી જતું. એટલે ભાઈ શરીરમાં કેવા પ્રકારના રોગ થશે કે નહીં, લગ્ન જીવન પછી કોઈ ભવિષ્યમાં કોઈ રોગ થવાનો છે કે નહીં, વિધવા અથવા તો વિધુર થવાના યોગ તો છે કે નહીં, આ બધા જ ગ્રહોની સ્થિતિના આધાર પર હંમેશા મેળાપક થતો હોય છે. પરંતુ આ બધાનો આધાર કેવલ હોય તો કેવલ ને કેવલ ચંદ્ર છે. અને ચંદ્ર એટલે વિશ્વાસ. જે પતિ પત્નીમાં ચંદ્ર બળવાન થતો હોય, બંનેના ટ્યુનિંગ પરફેક્ટ હોય, બંનેની વિચારધારા એક સરખી હોય, ત્યારે હંમેશા એ લોકોનું લગ્ન જીવન સુંદર અને આનંદમય પ્રદાન કરતા હોય છે. એટલે મેરેજ લાઈફ સુંદર પ્રદાન કરવા માટે સર્વશ્રેષ્ઠ જો ઉપાય હોય તો ચંદ્ર છે. એટલે ચંદ્રને બળવાન કરવું, અને ચંદ્રને બળવાન કરવા માટે દૂધ, સાકર અને પાણીનો સદુપયોગ કરવો, તેનો દુરુપયોગ ન કરવો. એટલે પાણીની પરબ બંધાવી અથવા તો પાણીનું દાન કરવું, જલનું દાન કરવું, સાકરનું સેવન કરવું, ખાંડનો ત્યાગ કરવો, અને ભગવાન શિવજી પર નિત્ય રુદ્રાભિષેક કરવામાં આવે દૂધ, પાણી અને સાકરના યુક્તિ, તો ચોક્કસથી દાંપત્ય જીવન મધુરતાની પ્રાપ્તિ થતી હોય છે. જી એટલે શાસ્ત્રીજી, જે આપણે દાંપત્ય જીવનનું સુખ લેવું હોય તો શિવની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. દરેક વ્યક્તિએ, પછી તે યુવતી હોય કે યુવક હોય, બંને દાંપત્ય જીવન સુખી કરવા માટે શિવની આરાધના કરવી જોઈએ. અને શિવથી કોઈ ભોળું નથી, કારણ કે શિવની ઉપાસનાથી નવે ગ્રહ છે તે આધીન થતા હોય છે. શિવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. અને શિવને પ્રિય છે દૂધ, અને દૂધનો જલાભિષેક કરવો જોઈએ, પાણીનો જલાભિષેક કરવો જોઈએ, જેથી ચંદ્ર તમારા પર રાજી રહે છે. અને જો ચંદ્ર રાજી રહે તો તમારું દાંપત્ય જીવન છે તેમાં ગ્રહ દશા સારી રહે છે અને બંનેનો મધુર મેળાપ રહે છે. શાસ્ત્રીજી, આપે ખૂબ સરસ માહિતી આપી. આજે દાંપત્ય જીવનમાં સુખી કરવા માટે શું કરવું જોઈએ, દાંપત્ય જીવન સુખી રહે તેના માટે કઈ રીતના પ્રયાસ કરવા જોઈએ. આવતીકાલે શનિવાર છે, ત્યારબાદ રવિવાર અને સોમવારે ફરીથી 3:30 કલાકે આપણે ફરીથી મળીશું ભાગ્યલાભના કાર્યક્રમમાં. જો તમે અમારો એપિસોડ જોવાનું ચૂકી ગયા છો તો તમે યુટ્યુબ ચેનલ અમારી જે છે એમાં KTV ન્યૂઝ ગુજરાતી 280 પર તમે સર્ચ કરશો તો તમને તમારો આ કાર્યક્રમ જે તમે સવાલો કરેલા છે તે ફરીથી તેમાં નિહાળી શકશો. અને નિહાળ્યા બાદ તમે ફરીથી નિરાકરણ સાંભળી શકો છો. અમારા ચેનલ પર જે કંઈ તમારા સ્ક્રીન પર નંબર આવે છે તે સ્ક્રીન પર તમે નંબર ડાયલ કરશો. ડાયલ કરવાથી તમને 3:30 થી 4:30 વાગ્યાની વચ્ચે તમે જે કંઈ નિરાકરણ મેળવવા માંગો છો તે અહીં શાસ્ત્રીજી તરફથી તમને નિરાકરણ મળશે. ફોન કરી અને તમે ચોક્કસથી માહિતી મેળવી શકો છો. સોમવારે ફરીથી મળીશું. કન્ટિન્યુ રાખશું આ કાર્યક્રમ. અને સોમવારે તમે જો કોઈ પણ તમારી સમસ્યાનું નિરાકરણ લેવા માંગતા હોય તો તમે ચોક્કસ ફોન કરી અને જાણી શકો છો. તો શાસ્ત્રીજી, આજના કાર્યક્રમમાં અત્યારે આપણે બસ આટલું જ. સોમવારે નવા ટોપિક સાથે, નવા લોકોની સમસ્યા સાથે, તેના સમાધાન સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.